મંજુસર જીઆઈડીસીમાં કંપનીના શેડમાં ભીષણ આગ, ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ. વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મંજુસર જીઆઈડીસી વિસ્તારમાં આવેલી પહારપુર કુલિંગ ટાવર્સ લિમિટેડ કંપનીમાં આગની ઘટના સામે આવી છે. કંપનીના શેડમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ એટલી વિકરાળ હતી કે ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળતા હતા. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી અને આગને કાબૂમાં લેવા માટે કામગીરી શરૂ કરી હતી. પ્રાથમિક માહિતી મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે આગ લાગવાનું ચોક્કસ કારણ તપાસ બાદ સ્પષ્ટ થશે. ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત અને સતત પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. આગની ઘટનામાં કંપનીનો શેડ બળીને ખાખ થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં મંજુસર પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિ પર નજર રાખી હતી. સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ કે ઇજાગ્રસ્ત થયાની માહિતી સામે આવી નથી. હાલ આગથી થયેલા આર્થિક નુકસાન અંગેની વિગતો મેળવવાની કામગીરી ચાલી રહી છે. પોલીસ તેમજ સંબંધિત વિભાગો દ્વારા સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે અને આગ લાગવાના કારણો અંગે વધુ માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. આ ઘટનાએ જીઆઈડીસી વિસ્તારમાં કાર્યરત અન્ય ઉદ્યોગોને પણ ફાયર સેફ્ટી અને સુરક્ષા વ્યવસ્થાને લઈને સતર્ક રહેવાનો સંદેશો આપ્યો છે.